चलो विद्यार्थी मित्रों, હવે આપણે દાખલા નંબર 141 લઈશું. એની અંદર શું કીધું છે? 4, 9, 16 અને 25. પછી કઈ આવશે? જો અહીંયા આપણે પેટર્ન જ આપણને આપેલી છે, તો હું અહીંયા લખું છું, દરેક જણા દેખશે. 141 માં જો 4 પછી કેટલા ઉમેરો તો 9 થાય. જણાબ જો 5 ઉમેરું તો 9 થઈ ગયા. ચલો હવે 9માં કેટલા ઉમેરું તો કે 16 થાય. તો કે 7 ઉમેરું તો કે 16 થઈ ગયા. હવે 16 ની અંદર કેટલા ઉમેરું તો કે 25 થાય. તો કે 9. જો અહીંયા હિન્ટ બની એક તમને ખબર પડી તો જો 5 ઉમેર્યા, 7 ઉમેર્યા, 9 ઉમેર્યા. હવે આપણે કેટલા ઉમેરીશું? 11. તો કે 25માં 11 ઉમેરીએ તો કેટલા થાય? 36. 36 જવાબ છે આપણો. હા, આપણે જવાબ આપેલો છે, આપણો જવાબ રહેશે. તો દાખલા નંબર 142 અંદર શું કીધું છે? નીચેનામાંથી કઈ બે સંખ્યાઓનો સરવાળો 108 નહીં થાય? એટલે કે સંખ્યાનો સરવાળો કરવાનો. આ તો સૌથી સરળ ચાલુ છે. જો તમને અહીંયા આપેલા જ છે, આપણે લઈશું 75 વત્તા 28. ચલો આનો સરવાળો કરીએ. 8 ના 5 લઈશું તો 13 નો તગડો વધી પડી 1, 7 ના 2 9 ને 10. કેટલો થયો? 103. તો આ જવાબ આવશે આપણો. કયો જવાબ આવશે? ડી જવાબ આવશે. ચલો 143 માં લઈશું. નીચેનામાંથી કઈ બે સંખ્યાઓનો સરવાળો 144 થશે? જો ધ્યાન આપજો, કઈ બે સંખ્યાનો સરવાળો 144 કીધું છે. તો કઈ બે સંખ્યાનો સરવાળો? તો પહેલી સંખ્યા લઈશું આપણે 143 માં પહેલી સંખ્યા છે 99 વત્તા 45. ચલો 9 નો 5 14 નો ચોકડો વધી પડી 1, 9 નો 5 14, એટલે કે 144 થઈ ગયો. તો આપણે શું જવાબ આવશે? પહેલો જવાબ આવશે. હવે આપણે લઈશું દાખલા નંબર 144. એમાં શું કીધું છે કે પેટર્ન પૂર્ણ કરવાની છે. જો પેટર્નમાં એક હિન્ટ આપેલી છે, તમને દેખાતી હોય તો દેખીને જ ખબર પડી જાય કે પેટર્નની અંદર એક હિન્ટ છે. શું હિન્ટ છે? 144 ની અંદર જો પહેલામાં શું છે? એક તીર આમ જાય છે, પછી બીજામાં એક તીર આમ જાય છે, પછી ત્રીજામાં એક તીર આમ જાય છે. તો ચોથામાં કઈ એક બાજુ કઈ જશે? આ બાજુ જશે. તો આપણે શું જવાબ આવશે? આ જવાબ આવશે. આ જવાબ આપણને આપેલો છે. હા, બી માં આપણને આપેલો છે, આપણો જવાબ રહેશે. ચલો હવે લઈશું 145. એમાં શું કીધું? નીચેનામાંથી દ્વિપરિમાણીય મતલબ શું કે 2D એટલે તમને ખબર હશે કે 3D તમે પિક્ચર જોવા જતા હશો, 2D તમે તમારા ઘરે તમે ટીવીમાં દેખતા હશો. તો 2D તમને ખબર ટીવીમાં દેખીશું અને 3D દેખીશું એટલે કેટલો બધો ફરક પડી જાય. 3D માં તો કેવું લાગે કે રિયલમાં કંઈક ચાલતું હતું એવું લાગે. તો અહીંયા શું કીધું છે? દ્વિપરિમાણીય એટલે કે 2D કહેવાય. તો 2D એટલે કે 2D નીચેનામાંથી દ્વિપરિમાણીય આકૃતિ કઈ છે? એટલે કે 2D આકૃતિ કઈ છે? જો આ તો આપણને 3D જેવું દેખાય છે. દેખાય છે? સમઘનને 3D કહેવાય, આને પણ 3D કહેવાય, આને પણ 3D કહેવાય. હા, ત્રિકોણ એ શું છે? 2D છે. ઓકે, તો આપણે કયો આવશે જવાબ? સી જવાબ આવશે. હવે દાખલા નંબર 146 લેશે. એમાં શું કીધું? નીચેનામાંથી ત્રિપરિમાણીય એટલે કે 3D આકૃતિ કઈ છે? જો ચોરસને શું કે દ્વિપરિમાણીય કહેવાય, ચોરસ લંબચોરસને દ્વિપરિમાણીય કહેવાય, ત્રિકોણને પણ દ્વિપરિમાણીય કહેવાય, પણ સમઘનને દ્વિપરિમાણીય ના કહેવાય, અને ત્રિપરિમાણીય કહેવાય, એટલે કે 3D આકૃતિ કહેવાય છે. તો આપણો જવાબ શું આવશે? ડી જવાબ આવશે. તો દાખલા નંબર 147. એમાં શું કીધું છે કે સમઘન આકારને ખોલતા નીચેનામાંથી કઈ આકૃતિ મળતી નથી? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે આ આકૃતિ મળે, આની પણ આકૃતિ મળે, આ પણ મળે, આ ક્યારે ના મળે? તમે જ્યારે સમઘનને ખોલો તો આ ડી વાળી આકૃતિ ક્યારે મળે નહીં. તો આપણો જવાબ શું હશે? ડી જવાબ આવશે. હવે લઈશું 148 માં. શું કીધું છે કે આપેલી આકૃતિને ખોલતા નીચેનામાંથી કયો આકાર મેળવી શકાય છે? તો તમે આરી આકૃતિને ખોલો તો તમને આ આકાર મળે, આરે આકાર ના મળે, આ પણ ના મળે, આ પણ ના મળે, તમને આ એકલો જ આકાર મળે તમે આરી આકૃતિ ખોલવા જાઓ તો. ઓકે, ચલો દાખલા નંબર 149 લઈશું. એમાં શું કીધું છે કે આરી આકૃતિને આપેલી આકૃતિને ઉપરથી જોતા, ઉપરથી તમને ખબર એટલે ઉપરથી બે ટપ્પા દેખાવાના. તો કયો જવાબ આવશે? બી જવાબ આવશે આપણો. ચલો પછી શું કીધું છે કે 150 માં આપેલા આકારને સામેથી જોતા કયો આકાર જોવા મળે છે? આપેલા આકારને એટલે કે સામે, આપણે જે સામે બતાવ્યો છે એવો આકાર. તો કયો આકાર મળે? એ વાળો જવાબ મળે. ચલો પછી 151 માં શું કીધું છે? 400 સેમી પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે? ધ્યાન આપજો, 400 સેમી પરિમિતિ કીધી છે. તો દાખલો ગણવો પડશે, આપણે ગણીશું. અહીંયા શું કીધું છે? 400 સેમી પરિમિતિ એટલે કે 400 સેમી પરિમિતિ ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો 400 સેમી પરિમિતિ આપણને આપેલી છે. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 400 સેમી પરિમિતિ છે. તો સૌથી પહેલા આપણે ચોરસની પરિમિતિ શોધી દઈએ. ચલો, ચોરસની પરિમિતિ બરાબર શું થશે? 4 ગુણ્યા લંબાઈ, એટલે કે ચોરસની પરિમિતિ કેટલી આપેલી છે? 400. તો અહીંયા 400 લખી દઈશું. 400 બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો આપણે સૌથી પહેલા લંબાઈ શોધી નાખીશું.
તો 4 ગુણ્યા લંબાઈ આપણે આ બાદ લાવવું પડશે. 4 ગુણ્યા લંબાઈ બરાબર 400. ઓકે, તો 4 શું છે? ગુણાકાર. સામે ગયા છે ભાગાકાર. તો લંબાઈ બરાબર 400 ભાગ્યા 4 એટલે કેટલું મળી? લંબાઈ 100 મળી. ચલો હવે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈશું આપણે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર જો કેટલું મળી? લંબાઈ ગુણ્યા લંબાઈ. થાય કે ના થાય? તો લંબાઈ આપણે મળી ગઈ 100, તો 100 ગુણ્યા 100. તો શું કરીશું? 1 એકા 1 ને 1 2 3 4 0 મૂકી દેવાના પાછળ. 3 4 તો કેટલો જવાબ આવે? 10,000 જવાબ આવે. 10,000 આપેલો છે આપણે? હા, 10,000 આપેલો છે, આપણો જવાબ રહેશે. હવે દાખલા નંબર આપણે 152 લઈશું. જેમાં શું કીધું છે? 160 સેમી લંબાઈના તારને વાળીને ચોરસ બનાવવામાં આવે તો તે ચોરસની બાજુનું માપ કેટલું થાય છે? જો લંબાઈના તારની વાત કરી છે એટલે તમને ખબર પડી ગઈ. ચારે બાજુની વાત કરી, સમજી લો કે આ તાર છે 160 સેમી, એને વાળી નાખવામાં, આમથી આમ વાળીને શું બનાવવામાં આવે છે? ચોરસ બનાવવામાં આવે. તો શું કે એ ચોરસની પરિમિતિ તમને કેટલી આપેલી છે? 160. તો આપણે અહીંયા લખીશું ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ચોરસની પરિમિતિ આપણે કેટલી ગણાય? 160 કહેવાય. 160 સેમી લાંબો તાર હતો એટલા માટે 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ આ બદલાઈશું. 4 ગુણ્યા લંબાઈ બરાબર 160. તો લંબાઈ બરાબર 160 ભાગ્યા 4 એટલે ચોખ્ખું ચોખ્ખું 16. જો ચોખ્ખું ચોખ્ખું 16, 4 અને 0 એટલે 40 આવી ગયો જવાબ. તો 40 સેમી આવશે. આપણો જવાબ આપેલો છે. હા, આપણો જવાબ આપેલો છે. આપણો જવાબ રહેશે. હવે આપણે લઈશું આગળ. શું કીધું છે કે એક ઢગલામાં 125 કિલોગ્રામ કેરીઓ છે. જો એક પેટીમાં 9 કિલોગ્રામ કેરીઓ સમાય તો કેટલી પેટી કેરીઓની પેટીઓ ભરાય અને કેટલી કેરીઓ બાકી રહે છે? તો શું કીધું છે? 125 કિલોગ્રામ કેરીઓ છે એક ઢગલામાં, તો એક પેટીમાં 9 કિલોગ્રામ. તો આપણે લખીશું 9 કિગ્રા. દાખલા નંબર છે 153. 9 કિગ્રા બરાબર એક પેટી. તો માટે અહીંયા કેટલા આપેલા છે? 125 કિગ્રા બરાબર કેટલી પેટી? તો 125 ભાગ્યા 9. ચલો આપણે ભાગાકાર નાખીએ. 125 ભાગ્યા 9. તો 9 એકા 9. 12 માં 9 જાય એટલે 10 ગયા 12. કેટલા વધે? 3. 5 થી ચલાવો તો 9 તરી 27. ચલો 5 માંથી 27 કાઢો કેટલા વધે? 8. ઓકે, 8 વધે કે ના વધે? ચલો તો કેટલી પેટીઓ ભરાય? 13. આ શું છે? પેટી ભરાય ને કેટલી કેરી બાકી રહે? તો કે શું કે 13 પેટી ભરાય કેટલા કિલોગ્રામ કેરી બાકી રહે? તો કે 8 કિગ્રા કેરી બાકી રહે. જવાબ આપેલો છે 13 અને 8 એ આપણો જવાબ રહેશે. ચલો આપણે આગળ લઈશું 154. એમાં શું કીધું છે? એક વેપારી રોજના 55 કિલોગ્રામ સફરજનનું વેચાણ કરે છે. જો સફરજનનો ભાવ પ્રતિ કિલોગ્રામનો 180 વધે. આપજો. આ થોડો લાંબો દાખલો છે પણ સહેલો છે. 154. એ જો એક વેપારી રોજના 55 કિલોગ્રામ સફરજનનું વેચાણ કરે છે. ધ્યાન આપજો. રોજના 55 કિલોગ્રામ એટલે કે પેલા સૌથી પહેલા આપણે પ્રતિ કિલોગ્રામનો ભાવ કેટલો છે? 180. તો પેલા એક દિવસમાં કેટલું કમાય આપણે દેખી લેશું. ચલો તો આપણે લખીશું 1 કિગ્રા બરાબર કેટલા છે? 180 માટે 55 કિગ્રા બરાબર કેટલા? તો 180 ગુણ્યા 55. ચલો 5 માં 0 0, 8 પંચા 5 અઠ્ઠા 40 ને 0 વધી પડી 4, 5 એકા 5 5 4 9. પછી 0, 8 પંચા 40 ને 0 વધી પડી 4, પછી 5 એકા 5 4 9. કેટલો આવ્યો? 9,900 આવ્યો. ઓકે, હવે 9,900 શું છે? 55 કિલોગ્રામ એટલે એક દિવસના અહીંયા લખીશું. એક દિવસ બરાબર 9,900. એક દિવસના 9,900. તો આપણે અહીંયા શું કીધું છે કે પખવાડિયાના કેટલા રૂપિયા? પખવાડિયા એટલે તમને ખબર પડી ગઈ 15 દિવસ. 15 દિવસના કેટલા કમાશે? તો શું કહે? 9,900 ગુણ્યા 15 કરી નાખવાનું. ઓકે, આ તમને જવાબ મળશે આનો 1,48,500. આટલો તમને જવાબ મળશે. જવાબ આપણને આપેલો છે 1,48,500 આપણો જવાબ રહેશે. ચલો દાખલા નંબર 155 લઈશું. એની અંદર શું કીધું છે? રમેશભાઈ પાસે રૂપિયા 300 છે. સુરેશભાઈ પાસે રૂપિયા 80 ભાવની કેરી ખરીદે છે અને 20 પાછા મેળવે છે. ધ્યાન આપજો. આપણે 155 લઈશું. રમેશભાઈ પાસે કેટલા રૂપિયા છે?
રમેશભાઈ પાસે 300 રૂપિયા છે, સુરેશભાઈ પાસે ₹80 ના ભાવથી એટલે કે 1 કિલોગ્રામના કેટલા છે 80 રૂપિયા છે, તો અહીંયા લખીશું 80 રૂપિયા બરાબર 1 કિગ્રા, તે કેટલી કેરી છે? જો પણ 20 રૂપિયા પાછા લે છે એટલે આપણે 300 માંથી 20 કાઢી નાખજો પેલા, તો કેટલા વધે 280 વધે, તો 280 રૂપિયા બરાબર કેટલા કિલોગ્રામ? ચલો હવે કરીશું 280 ભાગ્યા 80, ઓકે ચલો ગયું. હવે શું થાય છે 4 દુ 8, તો અહીંયા થાય છે 4 છંગ 24, 4 7 28, તો 7 ચોક 28, તો 4 4 ગયા, ચલો કેટલા આવ્યા 7 ભાગ્યા 2 એટલે 7 ના અડધા કેટલા થાય 3.5, તો 3.5 એટલે કે 3 કિલોગ્રામ અને 500 ગ્રામ. જવાબ આપેલો છે 3 કિલોગ્રામ અને 500 ગ્રામ, એ આપણો જવાબ રહેશે. ચલો દાખલા નંબર 156 લઈશું. દાખલા નંબર 156 ની અંદર શું કીધું છે? એક પેટીમાં 100 ચીકુ છે, જો તેને એક વર્ગમાં 24 વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વેચવામાં આવે તો પેટીમાં કેટલા ચીકુ બાકી રહ્યા છે? તો આમાં કંઈ કરવા નથી, આ તો સૌથી સહેલો છે. 100 ચીકુ છે, એમાં કેટલા ભાગે 24 ભાગે, તો 100 ભાગે 24 કરી દેવાનો, 24 ના ભાગે વેચે છે. ચલો 24 ચોક 96, 100 માંથી 96 જાય તો 4, તો જવાબ આવી ગયો. જો 24 ચોક 96, તો શું કીધું છે કે તો આ વેચવામાં આવે તો પેટીમાં કેટલા ચીકુ બાકી રહે? તો કેટલા બાકી રહે? આ શેષ મળે બાકી રહે, કેટલા બાકી રહ્યા છે? 4 ચીકુ બાકી રહેશે. તો 4 આપણે આપેલો છે, હા જવાબ આપેલો છે. ચલો હવે 157 લઈશું. એમાં શું કીધું છે કે એક ટ્રેક્ટર કલાકના 300 કિલોમીટર અંતર કાપે છે, તે સવારે 9 વાગે શું કીધું કેરીઓની પેટી ભરીને નીકળે છે અને 12 કલાક વાગ્યા સુધી કેટલા કિલોમીટર અંતર કાપે છે? 1 કલાકના કેટલા કીધું છે 30 કિલોમીટર. 9 વાગે નીકળે છે 12 વાગે પહોંચે છે, તો 12 માંથી 9 કાઢી નાખો, 12 વાગે પહોંચે છે 12 ઓછા 9, તો કેટલા કલાક લાગે છે? 3 કલાક લાગે. ચલો 1 કલાકના કેટલા કીધા છે? 30 કિલોમીટર અંતર કીધું છે. હવે અહીંયા લખીશું 1 કલાક બરાબર 30 કિમી માટે 3 કલાક બરાબર કેટલા? તો 30 ગુણ્યા 3 એટલે કે 3 તરી 9 એટલે કે 90 કિલોમીટર. તો જવાબ આપણને આપેલો છે, આ 90 કિલોમીટર આપેલો છે, આપણો જવાબ રહેશે. આપણે દાખલા નંબર 158 લઈશું. આમાં શું કીધું છે? ઘડિયાળમાં છન 15 કલાકે મિનિટ અને કલાક કાંટા વચ્ચેના ખૂણા માટે નીચેમાંથી કયો વિકલ્પ સાચો છે? જો હું એક ઘડિયાળ દોરું છું, દરેક વિદ્યાર્થી તેને આપશે. ત્યાં લઈશું 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ચલો આપણે બહુ નથી લેવી, 6 15 લેવાના છે, એટલે કે 6 વાગી 6 15 એટલે કે 15 તો અહીંયા આવશે કાંટો, ઓકે 6 એટલે કે 6 થી થોડોક દૂર આવશે, 6 15 થઈ ગઈ એટલા માટે. તો આ કાંટો કયો કહેવાય? જો કાટખૂણો હોય તો 6 વાગ્યા હોય તો કાટખૂણો, 6 ની ઉપર તો કાટખૂણો કે, પણ 6 15 થઈ જાય તો 6 થી થોડોક આ બાજુ હશે, તો કાટખૂણાથી મોટો તો જવાબ છે આપણા, કાટખૂણાથી મોટો એ આપણો જવાબ રહેશે. ચલો 159 નો જવાબ શું કીધું છે? 37° માપના ખૂણામાં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી તો તે ખૂણાનું માપ કાટખૂણાથી વધુ થાય? તો કાટખૂણો ઓછામાં ઓછું કેટલું હોય આપણે દેખી લેશું. જો અહીંયા ધ્યાન આપજો, આ દાખલો કીધું ગણીશું 37 કીધું છે, એમાં ઓછામાં ઓછું તો આપણે શું કરીશું 90 માંથી 37 કાઢ દો, 90 ઓછા 37, તો જો 7 માંથી 0 જાય ના જાય 9 ચાકી 8, 10, 10 માંથી 7 જાય તો 3, 8 માંથી 3 જાય તો 5, તો 53 આવી ગયા. તો 53 એ 90 થયું, તો આપણે હજી ઓછામાં ઓછું એટલે કે 53 માં એક ઉમેર તો કેટલા આવે 54, કે 54 જવાબ આપેલો છે. હા જો નકર 37 માં આપણે 54 ઉમેરીશું તો કેટલા થશે 91, 7 ને 4 11 ને 1 વધી પડી 1, 5 ને 3 8 ને 1 9, તો કેટલું મળ્યું 91 મળ્યું. તો તમને ખબર છે કાટખૂણાથી વધુ, કાટખૂણો હંમેશા કેટલા અંશનો હોય? કાટખૂણો હંમેશા કેટલા અંશનો હોય? હંમેશા 90 અંશનો હોય. તો 90 થી વધુ એટલે કે 90 થી 90 વત્તા 1 એટલે કે 91 આવી ગયા. 91 આવી ગયા. આપણે આ અહીંયા 91 લાવવા માટે આપણે કેટલા વડે સરવાળો કર્યો? 54 વડે, તો અહીંયા 54 આપેલા છે, હા આપણે અહીંયા આપણો જવાબ રહેશે. ચલો આપણે છેલ્લો દાખલો લઈશું 160 માં. બે કાટખૂણાનો 1/2 ભાગ કેટલો થાય? ધ્યાન આપજો, બે કાટખૂણા, બે કાટખૂણા ઉભા આપણે અહીંયા લખીએ 160 માં બે કાટખૂણા. બે કાટખૂણા એટલે તમને ખબર પડી ગઈ. બે કાટખૂણાનું માપ કેટલું હોય? એક કાટખૂણાનું માપ કેટલું હોય 90, તો 90 વત્તા 90 બરાબર કેટલું થાય 180 થયું. હવે શું કીધું છે? બે કાટખૂણાનો 1/2 ભાગ એટલે કે અડધો ભાગ, એટલે 180 ભાગ્યા અડધા તો કેટલા થાય
90 તો કે કેટલો થાય તો કાટખૂણાથી નાનો કાટખૂણાથી મોટો કે કાટખૂણો તો કાટખૂણો 90 એને શું કહેવાય કાટખૂણો જ કહેવાય ને તો અહીંયા લખીશું કાટખૂણો આપણો જવાબ મળી ગયો હા મળી ગયો આપણો જવાબ રહેશે